હેલો ફ્રેન્ડ્સ, આરજે ક્રિએશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું ફરી આવી ગઈ છું નવા વિડીયોમાં નવી વસ્તુ શીખવા માટે લઈને। આજે આપણે મેડિસિનના રેપરમાંથી સરસ મજાનું ફૂલ બનાવતા શીખીશું। વિડીયોમાં બન્યા રહેજો, જોવાની ખૂબ મજા આવશે અને શીખવાની પણ એટલી જ મજા આવશે। તો ચાલો, અહીંયા મેં સૌપ્રથમ તો મેડિસિનના રેપર લઈ લીધેલા છે। તમે જોઈ શકો છો કે પહેલું રેપર છે એ મોટી મેડિસિનવાળું હતું, એમાં ઓવલ શેપ હતા। તો દવાનો જે ભાગ જ્યાં દવા રાખી હોય તે ઉપસેલો હોય તો એ ઉપસેલા ભાગ જ આપણે કટ કરી લેવાના છે અને વધારાના ભાગ જવા દેવાના છે। તો અહીંયા મેં રાઉન્ડ શેપ અને ઓવલ શેપ બે શેપમાં આ જે કટ કરેલા છે મેડિસિનના રેપરમાંથી શેપ્સ, બરાબર। હવે અહીંયા એક ક્લે લઈ લીધેલું છે। ક્લેને રાઉન્ડ શેપ આપી થોડુંક મોટું રાઉન્ડ કરેલું છે અને સપાટ કરી દેવાનું છે। પછી આ રેપરમાંથી આપણે જે રાઉન્ડ શેપ કટ કર્યા છે તેને અને પછી ઓવલ શેપ છે એને લગાવી દેવાના છે। તમે આ ગમની મદદથી કરશો તો વધારે સહેલું પડશે, તો ત્યાંથી છૂટવાની કે નીકળી જવાની કોઈ પણ ઝંઝટ નહીં રહે। હવે જે ક્લેવાળો ભાગ હતો ને તેમાં મેં નેલ પોલિશની મદદથી કથ્થઈ કલર કરી દીધેલો છે। તમે વોટર કલરનો પણ યુઝ કરી શકો છો। હવે પછી જે આ ફૂલની પાખડીઓ બની છે ને ત્યાં હું યલો કલર કરાવું છું, કારણ કે આ કથ્થઈ ને યલોનું કોમ્બિનેશન સારું લાગે એટલા માટે મેં આ કલર ચૂઝ કર્યો છે। અને એ યલો કલર થઈ જાય ને પછી થોડોક એમાં પાછો કથ્થઈ કલર લગાવી દઈશું, એટલે ફૂલ છે કંઈક નવું ને યુનિક લાગે। અને પછી જે છેલ્લી પાખડીઓ વધી છે ને એમાં એકદમ યલો કલર જ લગાવીશું। તો કંઈક આપણે આવી રીતના છે આપણું ફૂલ બનાવવાનું છે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણું ફૂલ બનીને રેડી થઈ ગયું છે અને નીચે ફૂલની દાંડલીમાં મેં અગરબત્તીની સળી જ લગાવી દીધેલી છે, એટલે એ પણ ઇઝી રહેશે। ત્યાં થોડોક ગમ લગાવી દઈશું એટલે ત્યાંથી એ ફૂલ નીકળશે નહીં। તો હવે આપણે ફૂલ રાખવા માટેનું એક પ્લાન્ટર બનાવવાનું છે કે કુંજો જે કહો તે। આ પણ મેં છે એ દવાની બોટલનું ઢાંકણું જ યુઝ કર્યું છે અને આમાં થોડુંક આપણે ડેકોરેશન કરીએ એટલે વધુ સારું લાગે। તો અહીંયા જે મેં વધારાના રેપરમાંથી જે રાઉન્ડ વધ્યા હતા ને એના બે ભાગ કરી લીધેલા છે। 3 રાઉન્ડ હતા તો એમાંથી 2 ભાગ કરી એટલે ટોટલ 6 અહીંયા છે ટુકડા બની ગયા છે। એને પણ ત્યાં હું આગળનો ભાગ છે જે આપણે આગળ રાખીશું ફૂલમાં, ત્યાં નાનકડું એવું ફૂલ જેવો શેપ કરી દેવાનો છે। ઉપર આપણે છે એ પીળો રંગ લગાવી દઈશું અને જે વચ્ચેનો ભાગ વધ્યો છે ત્યાં હું એક પર્લ બીડ લગાવી દઈશ, જેથી એનો દેખાવ છે એ સારો આવે। તો તમે જોઈ જ રહ્યા છો વિડીયોમાં કે આ બનાવવું ખૂબ સહેલું છે અને ખૂબ રસપ્રદ પણ છે। અને ઢાંકણાની વચ્ચે મેં ક્લે લગાવી દીધેલી છે અને પછી નેલ પોલિશથી મેં એમાં પણ ગ્રીન કલર છે એ કરી દીધેલો છે અને નાના નાના ક્રાફ્ટ પેપરથી 2 પાન બનાવી અને લગાવી દીધેલા છે। તો મિત્રો, આપણું જે ફૂલ છે બનીને રેડી થઈ ગયું